લાગે છે જાઓ રીંકો હતો તે આની પાસે રમતો એટલો બાળપણની યાદોમાં આપણે નહોતું કીધું આ ઈ કાકા બીજા આ હમણાં એસી નવું કર્યું છે છોડાયું ડાયકિનનું. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે તો જાન આવવાની છે એટલે આપણે જવાનું છે સમાજે અને મેરેજ માટે રેડી થઈ ગયા છીએ અહીંયા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. તમે મોટું દેખાતું નથી હરખું આમથી આમ પ્રકાશ આવતો હોય ને હા એટલે એવું થાય. એવું થાય છે લાઈટ કરો આપણે ફેસિલિટી છે આમ તો પણ આમ તમે બહાર વહી જાવ તો નેચરલ લાઈટ નેચરલ એટલે સરસ દેખાય હાલો આમ દેખ હા અસલ લાગે પોતા માર દેવાય ને તો બે હો લે તઈ હાલો અહીંયા થઈ ગયા હે મમ્મી ને તૈયાર થઈ ગયા હે આ મમ્મી ના ભાણે જોવું છે કા મમ્મી અને અમારા ઘરે મહેમાન આવ્યા છે ક્યાં જવાનું હે તૈયાર થઈને જાન આવી ગઈ ડીજે વાગવા માંડ્યું હે ડીજે વાગ્યું હે હાલો તે હવે જાવ ભણેલ બાપા ને છોકરા ને લગન હે એટલે ભણેલ બાપા હે ને બિયાગ ના દોસ્તારે એવું હે ને છોકરા એને દોસ્તાર નથી બાપા દોસ્તાર હે બધાય આખું ખાનદાન આ તો તમારા દોસ્તાર હતા તો તમારા દોસ્તારમાં તો કેટેગરી હારી છે નાના મોટા બાળકો બધાય આવે હા હાલો તો મમ્મી જાહો આપણે હાલો ત્યાં જઈને મળીએ બીજું
તૈયારી થાય છે, બ્રાઇડ મંડપમાં જાય છે અને બધા ભાઈ એના મૂકવા જાય છે મંડપમાં. અને ઉપરની ચૂની બહુ મસ્ત બનાવી છે, ફેમિલી મેમ્બરના થાપાવાળી. મેં બી મારા મેરેજમાં આવી બનાવી હતી, મસ્ત છે. હાલો, અહીંયા કંઈક સિક્રેટ મીટિંગ ચાલુ થઈ ગઈ હોય એવું લાગે છે. દૂર દૂરથી તો આપણે સંભળાતું નથી હું બોલે છે, પણ જો બિહાર ને અશ્વિન કાકા ને પપ્પા નીચે બેઠા છે ખુરચીએ, દેખાતા નથી બહુ. અને બિહારને ખબર પડવા માંડી છે લગભગ હું અહીંથી વિડીયો બનાવું હું એમ. જો તો હવે આપણે જવું છે બહાર ગામમાં બેહવા જાવું. અને મેડમ બેસી ગયા છે ઇસ્ત્રી કરવા. તમારે નથી જવાનું બેહવા? હું ઇસ્ત્રી કરું છું એટલે. અને એક મેમ્બર ગયા ઈ બહાર બેઠા છે, માંડવી ફોડે છે. માંડવી કીધું ના ફોલો. માંડવીનું મોટા પાયે કામ ઉપાડ્યું છે. એટલે માંડવી જેટલી હોય ને એટલે બધી ફોડી નાખી છે. એવું પછી કેમ કે થોડાક દી થઈને આ માંડવીના આટલો કિલો એકનો ભૂકો કરી દેજો તો પછી કિલો દાણા જોઈને અત્યારે ફોલવી પડે ને. કોણ કે? અમે કાંઈ ઘરે નથી કેતા કઈ. કેટલી વાર કહો? એક વાર કીધું. હું આવી પછી 3 વાર મેં જોયું. એ તો તમે હોય ખાઓ. અમે ક્યાં ના પાડી. એટલે માંડવી ફોલવી પડે. માંડવી શાક બનાવવું હોય ને પછી બીજે ક્યાંય તમે બનાવતા જ નથી કઈ? બીજે તો મેં કઈ નથી આવતા. કઈ દાણા દાણા શેકા હોય તે આટલું કે ન વાપરે એમ. પછી થોડાક આપણે રાજકોટ લઈ જવું. પછી ન્યાય જોતા હોય ને એટલે સારું હાલો આમ જાય. ઘરનું કામ થઈ ગયું, ઇસ્ત્રી કરીને નવરા થઈ ગયા. બહુ ગરમી છે, હવે આપણે થોડોક પવન ખાઈ લઈએ. અને મમ્મીની બધા બારે છે, જોઈએ શું કરે છે. કઈક નળી લાંબી કરી લાગે. અલ્પા બેને નળી લાંબી કરી છે. અહીંયા તો માંડવી ફૂલાઈ ગયો. ફૂલાઈ ગઈ મમ્મી? આઈસ પૂરી કરી નાખી હે? ઓય જો ગઈ આવી ગઈ હે એજ. અને રોજનું આ બધાનું રૂટીન બેડ ડોળો લઈને રમવા પડી ગયા છે. આપણે શેરીમાં પવન ખાવા પડી ગયા છે. પવન સારા આવે છે, ગરમી થતી છે અંદર તો. હા જો આ કીધું તું ને કે કાલે આવશે બીજા કાકા રમાડવા. આવી ગયા. આવી ગયા ને. છોકરાઓ પાસે તો આવવું પડે ને. હા જુનાગઢ થી આવ્યા. જીંકો હતો તે આની પાસે રમતો એટલો. બાળપણની યાદોમાં આપણે નહોતું કીધું આ ઈ કાકા બીજા. ચડ્ડી પહેરીને રમાડવા. હા ઈ કાકા. બે વાળી આવી ગયા છે અત્યારે. જો આમ બધી લીલવણી હોય અત્યારે તો. આછી બહુ ન હોય. મજા આવે ને અહીંયા તોય. મજા જ આવે ને. આમ તો જુનાગઢ ધક્કો થાય છે. અહીંયા ધક્કો ખાઈ ઠીક. બીજું કઈ તમારે શું જુનાગઢમાં કઈ હાલે એવું કઈ કેવું છે? તડકા હાલે. અહીંયા કેવો તડકો પડે એના કરતા? અહીં તો જઈ લો કાલ ખબર પડે. આજ તો કેમ ખબર પડે? કાલ ખબર પડે કેવો તડકો હે. હમણાં ક્યાં ગયા તમે? આપણે ક્યાં ફરવા ગયા હતા? રાજપીપળા ગયા હતા. સુરત ગયા હતા. ઓમાં સગુનમાં ગયા. મહેમાન પાસે
ખરીદી કરવા ગયા હતા ને ખિસ્સા ખાલી કરીને કઈ ને તો ના રે ના બાકી રાખી મારા કાકી ને બધા આમ વહમાં પડ્યા ને તાઈ મહેમાન ને પાછા એક દી બોલાવી કહેતા તા આવવાનું. હવે અત્યારે છે કાના કાન ફોન છે આવો વાડીએ બે હવા. હા વાડીએ હાલો બે હવા. કઈ વાડીએ હાલો તો અમે આવીએ. જો આવી રીતે છે ને અહીં ચાલુ જ હોય વાડીએ બોલાવાનું કા ઈ જ આનંદ છે. અહીં બેસીને મીટિંગ કરવાની પંચાયત ચાલુ થઈ જાય પછી હજી તમે હાંજે તો જો હાંજે તો અલગ અલગ મહેફિલ રોજ હોય. આ કાકા નો હોય ને એટલે અમારા મહેફિલમાં થોડોક વિરામ આવી જાય, વિઘ્ન આવી વિઘ્ન આવી જાય, પછી એમાં કોઈનું ન હાલે. હવે આજથી વિઘ્ન દૂર થઈ ગયું હે. હાલો ધીમે ધીમે ગામમાં જઈ કાના કાન વાડી બાજુ જાય. ત્યાં શું કામ છે? બગડો હાલે બગડો હાલે, બગડામાં સહભાગી થવાનું. હાલો હાલો તો બગડો બતાવીએ આપણે. આપણે આવી ગયા હવે કાના કાકાની વાડીએ. જો અહીંયા બગડો હાલે. જો વૈરો હમણાં ફેરવશે. જો ફેરો આ જમીન ઉથલ પાથલ કરી નાખે. નવી જમીન બનાવવાની, નવી જમીન બનાવવાનું. આ હે અરવિંદ કાકા, વાંથી આવીને અહીંયા બેસી ગયા. અને આ કાના કાકા જમીને બેહું છે ને ગાડી. અને આ કાના કાકાની ખુરશી. ખુરશી ક્યાં દેખાડાય એવી કે ખુરશી ક્યાં દેખાડાય? બતાવો એસી. અને આ હમણાં એસી નવું કર્યું છે, સોડાયું છે, સોડાયું ડાયકિન નું. 2 ટન નું કામ આપે. 2 ટન નું કામ આપે. પાણી બોરીને વાળીને રસ્તે જાય ને એટલે. રસોઈ બનાવીને ફ્રી થઈ ગયા હી, ફળિયામાં બેહી ગયા ઠંડો પવન ખાવા. અને મમ્મી જો અહીંયા ઝૂલા ઝૂલવા માંડ્યા હે. બહુ ગમે મમ્મીને ઝૂલા ઝૂલવા. ફેર ચડે તો ઝૂલી લેવાના કા. આપને બહુ ગમે પણ મને તો આમ મજા ન આવે બહુ, એટલે આપણે બેહી નહીં. ભીમબાપાએ નાંગી દીધો હે ઝૂલો કે ભલે બહુ ઝૂલા રાખે. એટલે ભીમબાપા તો આજ સપ્તાહમાં મોજ કરતા હશે. હા, દાદા સપ્તાહ હાટુ રાજકોટ ગયા. રાજકોટ આપણે જોજે સુરત. તો એક સપ્તાહ બેહી ગઈ છે તો મજા આવતી હશે દાદાને. અને હવે આપણે લાગી છે ભૂખ. જમવા વાળાની રાહ છે, એ આવે એટલે જમી લઈએ. તમને લાગી ભૂખ મમ્મી? ભૂખ તો લાગી છે હવે. ભૂખ તો લાગી. ચટ જમી લઈ. ચટ જમી લઈ. બહારનું ખાધું હોય ને એટલે. બહારનું ખાધું હોય એટલે ભૂખ લાગે. ઘરનું બહુ આમ ચટ. હા, પણ 3 દી થયા પણ એમ જ છે. રાત પડી ગઈ હે, હુવાનો ટાઈમ થઈ ગયો હે, એટલે હવે આવ્યા હે ઘરે. રાત 3 હુવા હુવા. હાલો મમ્મી જો અહીંયા ફળિયામાં ખાટલા નાખીને હુઈ હો. મસ્ત નીંદર પૂરી થાય એટલે અહીંયા ફળિયામાં હુવાય, મજા આવે. તો હાલો પાથર ખાટલો હુઈ ગઈ. પાથરેલા જ છે ખાટલા. ક્યાં પાથર? એમને હુવાનું હોય કા મમ્મી, એટલે નીચેથી ને આમ પવન આવે એટલે મજા આવે. એમને હુવાનું હોય, પાથરવાનું ન હોય કાંઈ. હાલો હાલો હુઈ જાઓ. હાલો જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. હાલો હુઈ જાઓ તે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ.